શું આપ પણ શરીરને ફિટ રાખવા માટે પ્રોટીન પાવડરનો ઉપયોગ કરો છો? તો આજનો વિડીયો આપના માટે છે. આજના સમયમાં ફિટનેસ અને બોડી બિલ્ડિંગનો ક્રેઝ વધી ગયો છે. રોજિંદા ખાદ્ય પદાર્થો ઉપરાંત શરીરની જરૂરિયાત મુજબ જરૂરી પ્રોટીન મેળવવા માટે લોકો પ્રોટીન પાવડર લેવાનું શરૂ કરે છે. પરંતુ બજારમાં નકલી પ્રોટીન પાવડર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જી હા, નકલી પાવડરમાં ખતરનાક રસાયણો, ખાંડ, સ્ટેરોઇડ્સ અને ડિટર્જન્ટ પણ હોઈ શકે છે, જે તમારી મહેનતે જ નહીં પરંતુ કિડની, લીવર અને હોર્મોન્સને પણ નુકસાન પહોંચાડી શકે છે અને લાંબા સમય સુધી લેવામાં આવે તો ત્વચાની સમસ્યા પણ થઈ શકે છે. ચાલો આજે આપને જણાવી દઈએ કે નકલી પાવડરને કેવી રીતે ઓળખવો. નકલી પ્રોટીન પાવડર ઓળખવા માટે પહેલા પેકિંગ અને લેબલ તપાસો. મૂળ પેકિંગ સ્વચ્છ અને વ્યવસાયિક દેખાય છે. બીજી બાજુ નકલી પેકિંગ પર પ્રિન્ટ ખરાબ હોઈ શકે છે અથવા તો નામ પણ ખોટું લખાયેલું હોઈ શકે છે. આ ઉપરાંત કોઈ પણ પ્રોટીન પાવડર લેતા પહેલા તેની બ્રાન્ડ, બેચ નંબર અને ઉત્પાદન વિગતો ચોક્કસપણે તપાસો. QR કોડ અને હોલોગ્રામ પણ તપાસો. મૂળ બ્રાન્ડ પાસે QR કોડ અથવા તો સુરક્ષા હોલોગ્રામ હોય છે, જેને સ્કેન પણ કરી શકાય છે. વાસ્તવિક પ્રોટીન પાવડરનો સ્વાદ અને ગંધ સામાન્ય હોય છે. નકલી ઉત્પાદનોમાં વિચિત્ર ગંધ અથવા તો કડવો સ્વાદ હોઈ શકે છે. આ સાથે જ તમે નકલી પ્રોટીન પાવડર ઓળખવા માટે મિક્સિંગ ટેસ્ટ પણ કરી શકો છો. આ માટે પાવડરને એક ગ્લાસના પાણીમાં નાખો, જેમાં વાસ્તવિક પ્રોટીન ઝડપથી અને સંપૂર્ણપણે ઓગળી જાય છે, જ્યારે નકલી પ્રોટીન ફીણ બનાવે છે અથવા તો સ્થિર થઈ જાય છે. આ રીતે આપ નકલી પ્રોટીન પાવડરને ઓળખી શકો છો અને નકલી પાવડર ખરીદવાથી બચી પણ શકો છો.